હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ જ્ઞાનશાલા. તો છોકરાઓ, આજના સેશનમાં સ્ટુડન્ટ્સને સૌથી વધારે હેરાન કરતો, પરેશાન કરતો, મૂંઝવતો એક જબરજસ્ત તમારો જે પ્રોબ્લેમ છે, એ બધા જે 2-5 કોઈ 10 પ્રોબ્લેમ્સ છે, બધા પ્રોબ્લેમનું આજે સુપર લેવલનું સોલ્યુશન લઈને છોકરાઓ આપણે આ સેશનમાં ડિસ્કશન કરવાનું છે. લાસ્ટ ઘણા બધા દિવસથી સ્ટુડન્ટ્સનો સેમ આ ટાઈપના ઘણા બધા ક્વેશ્ચન્સ મને પૂછે છે. એવરી યર સ્ટુડન્ટ્સને આ ટાઈપના બહુ જ બધા ક્વેશ્ચન્સ એમને હોય છે. સૌથી મેઇન જે આપણા આજના સેશનનું ડિસ્કશન છે, જે તમને થંબનેલમાં દેખાય છે, જે તમારો મેઇન પ્રોબ્લેમ છે સ્ટુડન્ટ્સને, તમને બધાને અત્યારે સૌથી મોટો પ્રોબ્લેમ્સ આ જ છે કે સર, અમે કોઈ પણ થિયરી, 1 કે 2 થિયરી પ્રિપેર કરવા માટે બેસીએ છીએ તો એક થિયરી અમારે તૈયાર કરવામાં, પ્રિપેર કરવામાં 40-45 મિનિટ ટાઈમ નીકળી જાય છે. તો એક ચેપ્ટરની 12-15 પણ આઈએમપી થિયરી પણ ખાલી પ્રિપેર કરીએ છીએ તો પણ અમારે 4-5 કલાકનો ટાઈમ થઈ જાય છે. એ ચેપ્ટરના એમસીક્યુઝ કરવાના, એ ચેપ્ટરના એક્ઝામ્પલ્સ કરવાના. તો 8-10 કલાક અમે રીડિંગ કરીએ ને ત્યારે માંડ એક એવું ચેપ્ટર પૂરું થઈ શકે છે. બટ એટલી જબરજસ્ત તમને આજે આ સેશનમાં સ્ટેપ બાય સ્ટેપ મોસ્ટ આઈએમપી 5 સ્ટેપ્સ તમને આપવાના છે. એ 5 સ્ટેપ્સ તમે ફોલો કરશો 110% તમે આ 10 કલાક જે તમે આપો છો એક ચેપ્ટર પાછળ, એ 10 કલાકનું કામ તમારું ઓનલી 3 અવર્સ 3 કલાકમાં પૂરું થવાનું છે. સૌથી પહેલા તમારા પ્રોબ્લેમ્સ બીકોઝ ઓફ વોટ, શેને કારણે તમારે આવા બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે. સ્ટેપ બાય સ્ટેપ જો સૌથી તમારો એકચ્યુઅલી પ્રોબ્લેમ તમને સમજાતો ના હોય એટલે સ્ટુડન્ટ્સ એવરી ટાઈમ એક જ ક્વેશ્ચન તમને ટીચર્સને પૂછે કે સર, ટાઈમ ટેબલ બેલેન્સ કરતા ફાવતું નથી, બધું મિક્સ થઈ જાય છે, પ્રોપર શેડ્યુલિંગ ફાવતું નથી. તો થોડું વધારે ડિટેલમાં જઈએ તો મેઇન કારણ ત્યાં જ નીકળે છે કે તમારે કોઈ પણ ચેપ્ટરની જે પણ કોઈ પ્રિપરેશન તમારે કરવાની હોય છે, એ પ્રિપરેશનમાં તમારે વાર બહુ લાગી જાય છે. રાઈટ? મતલબ કે એક ચેપ્ટર પ્રિપેર કરવામાં તમને પણ ખબર છે, તમારે પણ સારા માર્ક્સ લાવવા છે, તમે પણ ઘણા બધા મોટિવેશનના વિડીયો સાંભળીને પોતે અંદરથી મોટિવેટેડ રહીને રીડિંગ કરવા માટે બેસો છો. પણ જ્યારે રીડિંગ કરવા માટે તમે બેઠા ને એટલે તમને ઇન્ટરનલી એક ડિમોટિવેશન અડધો કલાકમાં ફીલ થવાનું સ્ટાર્ટ થાય છે કે સર, હું એક થિયરી પ્રિપેર કરવા, લર્ન કરવા, તૈયાર કરવા માટે બેસું છું એટલે મારે આરામથી 40-50 મિનિટનો ટાઈમ એક જ થિયરીમાં નીકળી જાય છે. અને પછી જો તો આખું ચેપ્ટર મારાથી પૂરું થવાનું નથી, કાં તો પછી ટેસ્ટમાં, જે દિવસે ટેસ્ટ છે, સ્કૂલમાં કોઈ એક્ઝામ છે, ત્યાં સુધી ચેપ્ટર આખું કમ્પ્લીટ થઈ શકતું નથી જેવું મારે જોઈએ છે. તો બસ આજના સેશનમાં મેઇન આપણું છે કે બેસ્ટ રીડિંગ મેથડ, કે તમારે કોઈ પણ રીડિંગ, કોઈ પણ ચેપ્ટર બહુ જ પરફેક્ટલી પ્રિપેર કરવું છે, જબરજસ્ત સુપર માર્ક્સ લાવવા છે. તો બસ તમારા માટે આજે આપણે બિફોરમાંથી આફ્ટર સાઇડ જવાનું છે. મતલબ કે તમારે જે આટલો બધો વધારે એફર્ટ, આટલો બધો વધારે લોડ, ટાઈમ જે આપવો પડે છે એટલો બધો તમારે નહીં આપવો પડે. સુપર 5 સ્ટેપ્સ આપવાના છે, એક સ્ટેપ, એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ સુપર. એન્ડ જે મેઇન જે છે એ લાસ્ટ સ્ટેપ છે તમારું, રાઈટ? 5th સ્ટેપ સૌથી વધારે સુપર, અને બધા જ સ્ટેપ્સ કરવા માટે 5th સ્ટેપ તમારે બહુ જ જરૂરી, બહુ જ કામનું છે. તો સૌથી પહેલું સ્ટેપ બાય સ્ટેપ જોઈએ તો પહેલું સ્ટેપ, આપણે કોઈ પણ ટાસ્ક સ્ટાર્ટ કરીએ છીએ તો સ્ટેપ 1, ડિસાઇડ ટાઈમલાઈન. હવે થોડુંક ડિટેલમાં તમને લઈ જાઉં કે ડિસાઇડ, તમારે પણ આ સ્ટેપ્સ લખી રાખવાના છે. તમારા ઘરે એક સરસ મસ્ત પેપરમાં આ 5 સ્ટેપ્સ લખી અને ચોંટાડી રાખવાના છે. એટલે એવરી ટાઈમ હું તમને જે પણ વસ્તુ કહું છું એ બધી વસ્તુ તમને યાદ આવે. ડિસાઇડ ટાઈમલાઈનનો મતલબ છે, સમજો કે હું એવરી ટાઈમ ઘણી બધી વાર સ્ટુડન્ટ્સને કહું છું કે એઝ અ એક્ઝામ્પલ, આપણે એક્ઝામ્પલ લઈએ છીએ કે લાઈક આજે મંડે, સોમવાર છે, અને સ્કૂલમાં કે ટ્યુશનમાં તમને એવું કહે કે આ વીકમાં શુક્રવારે, શનિવારે આપણે આ ચેપ્ટરનો ટેસ્ટ છે. એટલે તમે બધા શું કરો છો? મંડે, ટ્યુઝડે, વેનસડે, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, બધા જ દિવસે રોજ સાંજે ઘરે રાત્રે જઈને એ જ ચેપ્ટર પ્રિપેર પ્રિપરેશન કરતા જ જાઓ છો. હવે એકચ્યુઅલી તમારે સ્ટેપ 1, સૌથી પહેલું જો તમારે આ કામ કરવું હોય, બરાબર, સારામાં સારા માર્ક્સ લાવવા છે, ટાઈમ ટેબલ બધું મસ્ત બેલેન્સ કરવું છે, ઊંઘવા માટે પણ સારો ટાઈમ આપવો છે, ક્યાંક ફરવા જવું છે, આટા ફેરા કરવા છે, થોડું ફ્રી રહેવું છે, ટીવી, મોબાઈલ, ગેમ બધું જ સિસ્ટમેટિક બેલેન્સ થવાનું છે. બટ જે મેઇન સ્ટેપમાં આપણે મિસ્ટેક છે ને, સ્ટેપ 1, કે આપણે જે પણ ચેપ્ટર પ્રિપેર કરવાનું છે એના માટે ટાઈમલાઈન આપણે નક્કી નથી કરતા. ટાઈમલાઈન મતલબ કે હું સ્ટુડન્ટ્સને સમજાવું છું કે તમે ઓફલાઈન સ્કૂલ, ટ્યુશન, ઓનલાઈન જ્યાં પણ જાઓ છો, જ્યાં પણ ભણો છો, એ ચેપ્ટર ઓલરેડી તમે એકવાર ભણેલું છે, થોડું ઘણું તમને આવડે છે પ્રિપેર, થોડું ઉપરથી પણ તમે કરેલું હશે. તો હવે તમે ડિસાઇડ કરો, તમને આઈડિયા છે જ કે આ ચેપ્ટરની લેન્થ એકચ્યુઅલીમાં શું છે. ના હોય તમે જોઈ લો કે ભાઈ આ ચેપ્ટરની સમથિંગ આટલી લેન્થ છે, અને ઓન એન એવરેજ હું તમને સ્ટાઇલ શીખવાડીશ. આફ્ટર ધેટ અત્યારે તમને અલગ ટાઈમલાઈન ડિસાઇડ થશે. એઝ એક્ઝામ્પલ કે મારે આ ચેપ્ટર કમ્પ્લીટ કરવામાં 3 કલાકનો ટાઈમ લાગ્યો છે, 4 કલાકનો ટાઈમ લાગ્યો છે. ટાઈમલાઈન તમારે ડિસાઇડ કરો. અત્યારે તમારી જે રીડિંગ સ્ટાઇલ, રીડિંગની જે મેથડ છે, જે સ્પીડ છે, એનાથી ટાઈમ તમારો બહુ વધારે આવવાનો છે. બટ અત્યારે સ્ટેપ 1 શીખવાડું છું.
કેવી રીતે 3 અવર્સ 2 અવર્સમાં કમ્પ્લીટ થાય સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ જોઈએ છે. તો સૌથી પહેલાં ડિસાઇડ કરો કે મારે 3 અવર્સમાં આ ચેપ્ટર મારે કમ્પ્લીટ કરવું છે. આપણું માઇન્ડ છોકરાઓ એવી રીતે ઓલવેઝ વર્ક કરે છે. બોર્ડ એક્ઝામ જસ્ટ યાદ કરો કે બોર્ડ એક્ઝામ છે, કોઈ પણ એક્ઝામ છે સ્કૂલની કે કોઈ પણ મોટી એક્ઝામ, જ્યાં તમને ટાઈમ લાઈન આપે છે કે ભાઈ તમારે ટાઈમ લાઈન કે 3 અવર્સમાં પેપર કમ્પ્લીટ કરવાનું છે. તો તમે સમજો એઝ અ એક્ઝામ્પલ કે તમે 10th બોર્ડની એક્ઝામ છે કે 12th બોર્ડ એક્ઝામ છે કે કોઈ પણ એક્ઝામ, ફાઇનલ એક્ઝામ 8th સ્ટાન્ડર્ડ, 9th સ્ટાન્ડર્ડ, 10th સ્ટાન્ડર્ડ, ઘણી બધી તમે ફાઇનલ એક્ઝામ આપેલી છે. તો એ એક્ઝામનો સીન, એ ટાઈમ યાદ કરો કે એ ટાઈમે તમને કોઈ બી વાર અલગ કોઈ બી અધર થોટ્સ આવે છે કે ભાઈ મારે ઇન્સ્ટાગ્રામ પર આમ છે ને, ફેસબુક પર આમ છે ને, ગેમ રમવાની છે ને, આ વસ્તુ લેવાની છે, ત્યાં ફરવા જવાનું છે, કોઈ ડિસ્ટ્રેક્શન નહીં, કોઈ સેકન્ડ થોટ નહીં. આપણું માઇન્ડ 110% ફૂલ ફોકસથી એક જ વસ્તુ પર કામ કરે છે. ઇવન આપણને ટાઈમ પણ ક્યાં જાય છે ને યાદ રહેતું નથી. આપણે જોતું રહેવું પડે, અચ્છા 20 મિનિટ થઈ ગઈ, 30 મિનિટ થઈ ગઈ, કલાક થઈ ગયો. મતલબ કે આપણું ફોકસ ટાઈમ પર પડવી નથી. એટલું બધું માઇન્ડ ફોકસ્ડ માઇન્ડ છે ત્યારે. સમજાય છે? તો આપણા માઇન્ડને જ્યારે પણ આપણે ટાઈમ લાઈન આપીએ કે આ વર્ક તમારે આટલા ટાઈમ લિમિટમાં કમ્પ્લીટ કરવાનું છે, તો ઓટોમેટિક તમારું માઇન્ડ એ રીતે વર્ક કરશે. તમે એવું કરો છો કે ફ્રાઈડે સેટરડેમાં ટેસ્ટ છે, તો મંડેથી શું તમારા માઇન્ડને સિગ્નલ આપેલું છે કે મંડેથી જે ફ્રાઈડે સેટરડે ટેસ્ટ છે, એટલે ઓટોમેટિક એ જ સ્પીડથી પ્રિપરેશન કરશે, એ જ સ્પીડથી તમને આમ યાદ રખાવવાનો ટ્રાય કરશે. એકચ્યુઅલી સમજે, જે થિયરી તમારે 10, 15, 20 મિનિટમાં તમારે પ્રિપેર યાદ રહી જાય એવું હોય, એની એ જ વસ્તુ તમારું માઇન્ડ એને અડધો પોણો કલાક કરી નાખશે, ડિસ્ટ્રેક્ટ કરશે, અધર થોટ્સમાં તમે જતા રહો. એ બધાના સોલ્યુશન્સ તમને સ્ટેપ બાય સ્ટેપ કહું છું, રાઈટ? કે આ ડિસાઇડ કર્યા પછી અધર થોટ્સ ઉડી નહીં જાય, બટ એને કંટ્રોલ કેવી રીતે કરવાના છે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ છીએ. તો ફર્સ્ટ સ્ટેપમાં કે એકચ્યુઅલી વાય વી હેવ ટુ ડિસાઇડ ટાઈમલાઈન, આપણે શા માટે ટાઈમલાઈન ફાઇનલ ડિસાઇડ કરવાની છે એના કારણ દેખાડું છું. કે આપણું માઇન્ડ, આપણું મગજ ઓબ્વિયસલી એ રીતે જ વર્ક કરે કે આપણને ખબર છે કે મારે આટલા ટાઈમમાં, બહુ જ બધી વાર તમારા લોકોને પણ એવું થયું હશે કે લાઈક સમજો એઝ અ એક્ઝામ્પલ કે હું કોઈ જગ્યાએ જોબ કરું છું અને મારા ઘરેથી મારે જોબ પર એ જગ્યા પર પહોંચવાનું છે સવારમાં છે, અને મને ઓબ્વિયસ ખબર છે કે 10-15 મિનિટમાં હું નહીં પહોંચું, મોડું થઈ જાય મારે, તો ઓટોમેટિક મને એન્ટ્રી નહીં મળે ઓફિસમાં કે જે બી સેલરીમાં કટ થાય. મારે એક્ઝેક્ટ આ ટાઈમે પહોંચવાનું છે કે મારી ટ્રેન આટલા વાગે છે, મારે આ જગ્યાએ પહોંચવાનું છે. તો હું ઓબ્વિયસલી 10 મિનિટ તો 10 મિનિટ, 15 તો 15 ડિસ્ટન્સ હું ટ્રાવેલ કરી ત્યાં પહોંચી જ જઈશ, રાઈટ, જોબ પર. પણ જેવો જોબથી રિટર્ન નીકળું છું ઘરે આવવા માટે, તો એ 10 મિનિટ કે 15 મિનિટનું જે ડિસ્ટન્સ છે ને, એ અડધો કલાકમાં કન્વર્ટ થઈ જાય છે. મને ખબર છે પોતાને કે હું સેલ્ફ ડ્રાઈવ કરીને જ્યારે કાર લઈને કોઈક સ્કૂલમાં લેક્ચર આપવા જતો હતો પહેલાં, તો અહીંયાથી મને ખબર છે કે એ ડિસ્ટન્સ જેટલું છે તો 15 મિનિટ 20 મિનિટમાં ડિસ્ટન્સ હું ટ્રાવેલ કરી લઉં. પણ જેવો લેક્ચર આપીને રિટર્ન પાછો આવવા નીકળું તો મારું માઇન્ડ એટલું બધું ફોકસ્ડ નહીં. મોર્નિંગમાં જ્યારે પણ લેક્ચર આપવા માટે મારી ઓફિસ ટાઈમે મારે પહોંચવું હોય કે તમારે કોઈ પણ સ્કૂલે પહોંચવું છે, તો તમારા માઇન્ડમાં કોઈ સેકન્ડ થોટ નથી, ફોકસ્ડ, બીજું કોઈ વાત નહીં, બીજા કોઈ વિચારો નહીં, બસ ખાલી ટાઈમ અને ડ્રાઇવિંગ, ટાઈમ એન્ડ ડ્રાઇવિંગ. તો ઓટોમેટિક એ જ વસ્તુ કમ્પ્લીટ થાય છે. અને જ્યારે રિટર્ન આવીએ છીએ, જ્યારે ટાઈમલાઈન છે નહીં, તો બસ સોંગ સાંભળતા સાંભળતા ધીમે ધીમે કાર ચાલે, સાઈડમાં શું થાય છે, કોણ પાસ થાય, અચ્છા એક નવું બિલ્ડિંગ બની ગયું, અચ્છા આનું ઓપનિંગ છે, અચ્છા ઓકે એક જણનું એક્સિડન્ટ થયું છે. મોર્નિંગમાં કોઈ ડિસ્ટ્રેક્શન નહીં, કોઈનું એક્સિડન્ટ છે, કંઈ પણ છે, નવું બિલ્ડિંગ છે, ઓપનિંગ છે, બે ગાય ઝઘડે છે, નથિંગ, ઓનલી ફોકસ્ડ ઓન ધી રોડ. બસ ખાલી રોડ પર ફોકસ કરીને ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ, બીકોઝ માય માઇન્ડ હેઝ અ વન ડેડલાઇન, એક ટાઈમની ડેડલાઇન આપેલી છે, ડિસાઇડેડ ડેડલાઇન છે કે આટલા ટાઈમમાં આઈ હેવ ટુ રીચ ધેર, મારે ત્યાં પહોંચવાનું જ છે. સમજાય છે? તો આવા ઘણા બધા એક્ઝામ્પલ્સ છે. તો ઓલવેઝ ડિસાઇડ ટાઈમલાઇન કે ભાઈ મારે આ ચેપ્ટર, ભલે મારે ટેસ્ટ ફ્રાઈડે છે, સમજાય છે, પણ આજે મંડે મારી પાસે ટાઈમ છે, ટ્યુઝડે મારી પાસે ટાઈમ છે, તો આટલા કલાકમાં મારે ચેપ્ટર્સ બસ કમ્પ્લીટ કરવાનું છે. કે મારે એક સબ્જેક્ટ નથી, રાઈટ, કેમેસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, બાયો છે, સ્કૂલનું હોમવર્ક છે, ટ્યુશનનું હોમવર્ક છે, જેઈ નીટની મારે પ્રેક્ટિસ કરવાની છે. તો આઈ હેવ અ લોટ્સ ઓફ પ્લાન, મારી પાસે ઘણું બધો પ્લાન, ઘણા બધા કામ છે. તો તમારે જસ્ટ ડેડલાઇન ડિસાઇડ કરો. લાઈક સમજો, હું તો તમને એડવાઇસ જ એવી કરું છું કે તમારે ફ્રાઈડે ટેસ્ટ છે ને, તો તમારે ફ્રાઈડે મોર્નિંગમાં જો સ્કૂલે ના જવાનું હોય, રાઈટ, મે બી તમે ડ્રોપર છો, ડમી સ્કૂલમાં છો કે સમથિંગ તમારે રજા છે XY રીઝનથી, તો ફ્રાઈડે મોર્નિંગમાં જ પ્રિપેર કરો. ફ્રાઈડે મોર્નિંગ સ્કૂલ જવાનું છે તો થર્સડે ઇવનિંગમાં પ્રિપેર કરો. ભાઈ સાંજે 6, 7, 8 વાગ્યાથી રાત્રે આટલા વાગ્યા સુધીમાં મારે જેટલા પણ અવર્સ છે, 3 અવર્સ 4 અવર્સમાં ચેપ્ટર કમ્પ્લીટ કરવાનું છે. તો ઓબ્વિયસલી તે દિવસે તમારા અને તમારા માઇન્ડ પાસે કોઈ છૂટકો જ નથી. મતલબ કે યુ હેવ નો ઓપ્શન્સ, યુ હેવ ટુ કમ્પ્લીટ ઇટ. તમારે એ એટલા ટાઈમ ડ્યુરેશનમાં કમ્પ્લીટ કરવું જ પડશે, કારણ કે પ્રેશર છે માઇન્ડ ઉપર. તો મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, બધા 4-5 દિવસ રોજ ટાઈમ બગાડવાનો એક જ ચેપ્ટર માટે. તો હવે ઓનલી ડાયરેક્ટ તમારે ગુરુવારે રાત્રે, થર્સડે રાત્રે જ તમારે એ ચેપ્ટર
અડવાનું, જેનો ફ્રાઈડે ટેસ્ટ છે. તો સોમ મંગળ બુધ 3 દિવસ રોજ સાંજે તમે એક્સ્ટ્રા ટાઈમ ફ્રી થઈ ગયા તો એ ટાઈમે અધર સબ્જેક્ટ પ્રિપેર કરો, જે નીટની પ્રેક્ટિસ કરો. રાઈટ? આપણે કરવું, આ વિડીયો એના માટે છે કે જેને બધું કરવું છે પણ બેલેન્સ થતું નથી, જેને કંઈ જ કરવું નથી એને કોઈ જ વિડીયો કામના નહીં. સમજાય કે ના સમજાય? તો એને કંઈ કામનું જ નથી. બટ જે મથી રહ્યો છે બિચારો, રાઈટ, લોટ્સ ઓફ એફર્ટ આપે છે, એનો 100% આપે છે અને બધું આવડતું નથી, બેલેન્સ થતું નથી, તો એના માટે છે ડિસાઇડ ટાઈમલાઈન કે ભાઈ બસ આ ચેપ્ટર મારે આટલા ટાઈમમાં કમ્પ્લીટ કરવાનું છે. અત્યારે તમારી ટાઈમલાઈન એઝ એક્ઝામ્પલ કોઈ ચેપ્ટરની 7 અવર્સ, 8 અવર્સ, 10 અવર્સ આવે છે, એને હું 3 અવર્સમાં તમને કન્વર્ટ કરી આપીશ. હમણાં જો સ્ટેપ બાય સ્ટેપ. તો ફર્સ્ટ સ્ટેપ ક્લિયર કે કેમ તમારે ટાઈમલાઈન ડિસાઇડ કરો. તમને સાયકોલોજી પણ સમજાવું છું. ખાલી ટાઈમલાઈન ડિસાઇડ કરો, પછી આ કરો, આ કરો. બટ ઇફ વાય ઇઝ નોટ ક્લિયર કે ભાઈ આ શા માટે કરવાનું એવું આપણને ખબર નહીં હોય ને તો આપણને કરવાની મજા નહીં આવે. તો એનું રીઝન મેં તમને સમજાવી દીધું. રાઈટ? આમ તો ડિટેલમાં સમજાવવા જાઉં તો એક જ ટોપિક પર કલાક આપણે ડિસ્કશન કરી શકીએ, પણ ઇન શોર્ટ તમે હવે સમજી ગયા છો કે ભાઈ આપણું માઇન્ડ એકચ્યુઅલી એને ટાઈમલાઈન આપવામાં આવે એટલે ટાઈમલાઈન એ પ્રમાણે તમારા બોડીની, બ્રેઇનની બધી જ કેપેસિટી એવી રીતે યુઝ કરી અને એને યાદ રાખવાનો ટ્રાય કરે. કેમ કે ઓબ્વિયસ કરવું જ પડશે, પ્રેશર છે. ક્લિયર? હવે આગળ નેક્સ્ટ થોડાક આપણે આગળ જઈએ કે ભાઈ આ ટાઈમલાઈન ડિસાઇડ કરવા વાળું જે છે એક બહુ સુપર, રાઈટ, એક બહુ મોટા એક પર્સન તમે જેને ઓળખો, ઇલોન મસ્ક. ઇલોન મસ્ક ટાઈમલાઈન માટે શું કહે છે? પ્લાન ફોર નેક્સ્ટ 10 યર. નેક્સ્ટ 10 યર્સમાં તમારે જે પણ કંઈ અચીવ કરવું છે, જે પણ તમારા લાઈફ ગોલ છે, જે પણ પ્લાન છે, તો પ્લાન ફોર નેક્સ્ટ 10 યર એન્ડ નાવ ટ્રાય ટુ કમ્પ્લીટ ઇટ ઇન 1 યર. મેં એક એક્સ્ટ્રા વર્ડ મૂકેલો છે ટ્રાય. એ પર્સન ટ્રાય બોલતા જ નથી, રાઈટ, બટ તમને સિમ્પલ લેંગ્વેજમાં સમજાવ્યું, થોડુંક સેન્ટેન્સ મેં કરેક્ટ કરેલું છે. કહેવાનો મતલબ એવો છે કે તમારે જે પણ આવતા 5-10 વર્ષમાં તમારે કરવું છે, આખો રોડ મેપ એનો પ્લાન બનાવો. નાવ ટ્રાય ટુ કમ્પ્લીટ ઇન 1 યર. ગમે તેમ કરીને બસ એક હું શું કરું તો આ બધો ટાસ્ક 1 યરમાં કમ્પ્લીટ થાય. તો ઇટ ઇઝ કોલ્ડ ઇલોન મસ્ક માઇન્ડસેટ. મતલબ કે તમારે પણ એવી રીતે વિચારવાનું છે કે તમારો જે પ્લાન છે, ભાઈ મારે આ જે પણ ચેપ્ટર છે એ 10 અવર્સમાં, 8 અવર્સમાં મારે કમ્પ્લીટ થાય એવું છે. બટ હવે હું શું કરું તો આ ચેપ્ટર 3 અવર્સમાં જ કમ્પ્લીટ થઈ જાય, કેમ કે મારી પાસે હવે વધારે ટાઈમ છે નહીં. આજે થર્સડે, ગુરુવાર રાત છે, મારે હવે 2-3 કલાક વાંચવાની મારી પાસે કેપેસિટી છે. હમણાં 11-12 વાગી જશે, પછી સૂઈ જવાનું છે. આવતીકાલે મોર્નિંગમાં સ્કૂલ, પછી ડાયરેક્ટ મારે સ્કૂલ ઓર આઈધર કોચિંગમાં મારે ટેસ્ટ છે. તો મારી પાસે 3 કલાક જ છે. 3 કલાકમાં મારે ચેપ્ટર કમ્પ્લીટ કરવાનું છે. તો તમારું માઇન્ડ સુપર્બલી વર્ક કરશે. સ્ટેપ 1, ડિસાઇડેડ ટાઈમલાઈન. એન્ડ આ જે છે એમ જ ઇન્ટરનલ સેકન્ડ પાર્ટ છે, બ્રેક ધ ટાઈમલાઈન. ડિસાઇડ ધ ટાઈમલાઈન, નાउ બ્રેક ધ ટાઈમલાઈન. मतलब कि डिसाइड करो कि हमारे 5-7 आवर्स में चैप्टर कंप्लीट થાય છે. नाउ अब क्या करें कि इसी काम को हम सिर्फ 2-3-4 घंटों में इसे कंप्लीट कर सके. સમજાય છે? તો આ ધીસ ઇઝ કોલ્ડ ઇલોન મસ્ક માઇન્ડસેટ કે ભાઈ એ આ રીતે વર્ક કરે છે. અને મારે પોતાને ડેલી લાઈફમાં સેમ સિચ્યુએશન હું ફીલ કરું છું કે સમટાઈમ્સ મારે કોઈ પણ કામ છે તો 10-12-15 કામ છે તો લાગે કે ઓહ સવારથી સાંજ થઈ જશે, બટ નહીં, મારે આ બધા જ કામ નેક્સ્ટ 1 કલાકમાં 2 કલાકમાં પૂરા કરવાના છે. એટલે મારું માઇન્ડ એવી રીતે વર્ક કરે ફટાફટ કે આ કામ છે તો સ્ટાફના આ મેમ્બરને મોકલી દો, આ કરી નાખશે. આ કામ શોર્ટમાં આ રીતે પૂરું થઈ જાય એવું જ છે, વધારે ટાઈમ આપવાની જરૂર નથી. આને આ રીતે કમ્પ્લીટ કરો, આને આ રીતે કમ્પ્લીટ કરો. ડિસાઇડ કે બસ મારે આ કામ 1 કલાકમાં કમ્પ્લીટ કરવા છે, આજે આ કામ કમ્પ્લીટ કરવું છે, તો થઈ જ જાય 110%. સમજાય છે? અત્યારે રિસેન્ટલી એક પ્રોજેક્ટ પર વર્ક કરું છું. આ જસ્ટ નોર્મલ ટોક પર ચાલુ છું અત્યારે. તો રિસેન્ટલી પ્રોજેક્ટ પર હું વર્ક કરું છું તો સેમ મારા માઇન્ડને મેં ટાઈમલાઈન આપી છે કે આઈ હેવ ટુ કમ્પ્લીટ ઇન ધીસ મંથ. કે ભાઈ આ કામ જે છે એકચ્યુઅલી 4-6 મહિનાનું છે, બટ ગમે તેમ કરીને એની હાઉ મારે આ કામ 1 મહિનામાં પૂરું કરવું છે. સો આઈ એમ ઓલ્સો સ્ટુડન્ટ. હું પણ તમારા જેમ આ રસ્તા પર એક સ્ટુડન્ટ જ છું. બસ आप थोड़े पीछे, हम आपसे 2-4 कदम उम्र में बढ़े तो थोड़े आगे. आपके टास्क कुछ अलग है, मेरे टास्क कुछ अलग है, लेकिन हम सब एक रास्ते के राही है, राइट. सबको एक ही मेथड से, एक ही स्टाइल से चलना है. सो हम भी सक्सेस हो गए, आप भी सबसे सक्सेस हो गए, हम सब सक्सेस हो जाएंगे, राइट. तो स्टेप 1 इज अ डिसाइड टाइमलाइन एंड देन इंटरनल पार्ट इज अ ब्रेक दैट टाइमलाइन. કે ભાઈ ટાઈમલાઈન તમારે આ રીતે માઇન્ડસેટથી બ્રેક કરો. નાવ સેકન્ડ સ્ટેપ શું કહે છે? ડિવાઇડ એન્ડ રૂલ મેથડ. ચલો, કોઈ પણ ચેપ્ટર છે એ ચેપ્ટરને તમે ડિસાઇડ કર્યું કે ભાઈ આ ચેપ્ટરમાં હવે બસ મારે એકચ્યુઅલી 6 અવરમાં કમ્પ્લીટ થાય એવું છે, બટ મારે બને એટલું વધારે ફાસ્ટ એનાથી વહેલું મારે કમ્પ્લીટ કરવું છે. તો સેકન્ડ સ્ટેપ ડિવાઇડ એન્ડ રૂલ. આ તમને જસ્ટ પિક્ચર પરથી તમને આઈડિયા આવી ગયો છે કે ડિવાઇડ એન્ડ રૂલમાં હું તમને શું કહેવા માંગુ છું. ને ભાગલા પાડો અને રાજ કરો. મતલબ કે ડિવાઇડ, ભાગ છે ને, પાર્ટીશન છે ને કરવાના છે. તો આપણી એકચ્યુઅલી મેથડ છોકરાઓ છે એકદમ રોંગ મેથડથી તમે બધા જે રીડિંગ કરો છો ને એ મેથડ છે સિક્વન્સમાં રીડ કરવાની.
એટલે કે ક્રમમાં, મતલબ કે ચેપ્ટરમાં જે સિક્વન્સમાં જે બધું આપેલું છે એ જ સિક્વન્સમાં બધી થિયરી આપણે સ્ટેપ બાય સ્ટેપ પ્રિપેર કરતા જઈએ છીએ. કોઈ એક્ઝામ્પલ્સ છે તો સ્ટેપ બાય સ્ટેપ એ જ મેથડથી કરતા જઈએ છીએ. સમજાય? તો તમને થિયરી અને એક્ઝામ્પલ બંનેનું તમને હું સમજાવું કે થિયરી તમે સૌથી પહેલા થિયરી એક્ઝામ્પલ બંનેને 3 પાર્ટમાં તમે ડિવાઈડ કરી દો. મોસ્ટ આઈએમપી, આઈએમપી એન્ડ અધર્સ. સિક્વન્સમાં પ્રિપરેશન નહીં કરવાની, તમને ચેપ્ટરમાં શું છે બધું ખબર જ છે. એકવાર તમે સ્કૂલ, ટ્યુશનમાં, ઓનલાઈન 2-3 વાર ભણેલા જ છો ઓલરેડી એ ચેપ્ટર. નાના મોટા કદાચ સિંગલ 1-2 થિયરી પણ તમે રૂટિનમાં ડેઇલી પ્રિપરેશનમાં પ્રિપેર કરેલું જ છે અને તમારા સરે રાઈટ તમને કીધેલું જ છે કે કયા ટોપિક્સ આ ચેપ્ટરના આઈએમપી છે, સેકન્ડ લેવલ, થોડા મીડિયમ લેવલ આઈએમપી એન્ડ એક્સ્ટ્રા પાર્ટ. યસ ઓર નો? તો તમને ચેપ્ટરનો આઈડિયા છે જ. તો ફર્સ્ટ ડિસાઇડ કે આ ચેપ્ટરમાંથી હાઉ મેની આઈએમપી થિયરીઝ, કેટલી આઈએમપી થિયરી છે. રાઈટ? સિક્વન્સમાં પ્રિપરેશન નહીં કરવાની. આઈએમપી થિયરી, મોસ્ટ આઈએમપી થિયરી, ધેન આઈએમપી એન્ડ ધેન અધર્સ. તમે કહેશો કે સર આ મોસ્ટ આઈએમપી, આઈએમપી, અધર્સ લાવવું ક્યાંથી? કોઈ ચિંતા કરતા નહીં. અભી હમ એના રાઈટ કેમેસ્ટ્રીમાં વર્ષોથી હું મોસ્ટ આઈએમપી આપું છું. રાઈટ 2022 બોર્ડ એક્ઝામનું આખું પેપર આપણી આઈએમપીમાંથી હતું. અત્યારે પણ યુટ્યુબ પર વિડીયો અપલોડ કરેલો જ છે એનો. 2024માં પણ મોસ્ટ આઈએમપી જે આપણે આપેલી છે, જે ઓલ ઓવર ગુજરાતમાં બધે જ સ્ટુડન્ટ્સ જોતા હોય છે, આખું પેપર A to Z. મેં તો આઈએમપી ડિસેમ્બર, જાન્યુઆરીમાં આપી દીધેલી હોય, પેપર માર્ચમાં આવે. રાઈટ? તો માર્ચમાં જ્યારે પણ કેમેસ્ટ્રીનું પેપર લેવાયું હોય તે દિવસે સાંજે તમારે વિડીયો મારો યુટ્યુબ પર ઓલરેડી અપલોડ કરીને મૂકેલો છે કે આખું પેપર આપણી આઈએમપીમાંથી આવે છે. રાઈટ? તો એમ દરેક વર્ષે આખું પેપર 40 માર્ક્સ, 50 માર્ક્સ, 80 માર્ક્સ, 90 માર્ક્સ. તો આઈએમપીમાંથી હું તમને આઈએમપી આપી દઈશ. આપણી આ ચેનલ પરથી તમને આઈએમપી મળી જ જવાનું છે. રાઈટ? તમારે આપણી આ ચેનલ સબસ્ક્રાઇબ કરીને રાખવાની. આપણા વોટ્સઅપ ગ્રુપ છે, ટેલિગ્રામ ગ્રુપ છે, એ બધાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આપણી જ્ઞાનશાલા એપ્લિકેશન છે એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો એ બધું તમે જોઈન કરી, સબસ્ક્રાઇબ કરીને બધું રાખવાનું. રાઈટ? 12th, 11th, 12th કમ્પ્લીટ થઈ જાય પછી બધું અનસબસ્ક્રાઇબ કરી દેજો, કોઈ વાંધો નહીં. પણ યુટ્યુબ પર કે ગમે તે આપણે આટલા બધા ચેનલ સબસ્ક્રાઇબ કરેલી હોય છે, ઇન્સ્ટાગ્રામ પર આપણે બધાને ફોલો કરેલા હોય છે, ટેલિગ્રામ, વોટ્સઅપ પર બધે ગ્રુપ્સમાં જોઈન્ટ હોઈએ છીએ. તો એક ગ્રુપ વધારે કદાચ કંઈક 1% પણ બેનિફિટ થઈ જાય તો એમ તો તમને 1000% બેનિફિટ થવાનો છે કે કેટલી બધી અપડેટ્સ તમને આપણા બધા વોટ્સઅપ ગ્રુપમાં, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ, એપ્લિકેશન બધેથી બધું મળતું જ રહેવાનું છે. તો એ બધામાં જોઈન થઈને રહેજો. તો ત્યાંથી તમને આઈએમપી, એ બધું કામ મારું છે. આઈએમપી, મોસ્ટ આઈએમપી બધું આપવાનું તમને બધું જ મળી જવાનું છે. તો સ્ટેપ 2માં તમારે આઈએમપી, મોસ્ટ આઈએમપી, આઈએમપી, અધર્સ 3 પાર્ટમાં ડિવાઈડ કર્યું. પ્રિપરેશન તમે સ્ટાર્ટ કરો ને તો સિક્વન્સમાં ચેપ્ટર પ્રિપેર કરવાનું નહીં. મોસ્ટ આઈએમપીથી પહેલાં પ્રિપરેશન સ્ટાર્ટ કરો. મેઇન વસ્તુ શું છે? મોસ્ટ આઈએમપી. એક્ઝામમાં આપણો મેઇન ગોલ છે માર્ક્સ લાવવાનો. સમજે? અલ્ટિમેટલી ગમે તે પ્રિપરેશન કરો તો છેલ્લો આપણો ગોલ ફાઇનલી આપણે જોઈએ છે શું? સારા માર્ક્સ. તો પેપરમાં કોઈ પણ લેવલનું પેપર હોય તમે જોશો તો 60-70% એટલે 60-70% પેપર જે છે તમારું 100 માર્ક્સનું પેપર હોય તો 60-70 માર્ક્સનું તો લગભગ દર વખતે મોસ્ટ આઈએમપીમાંથી જ આવતું હોય છે. બીજું 20-25 માર્ક્સ તમારા જે પણ છે એ આઈએમપી પાર્ટમાંથી છે અને બહુ જ હાર્ડ કોઈ દિવસ ક્યાંય પૂછાયું ના હોય એ 10%માં હોય. સમજાય છે? તો પ્રિપરેશનમાં હવે તમે ટોપર છો, એવરેજ સ્ટુડન્ટ છો કે બહુ વીક સ્ટુડન્ટ છો, ડઝન્ટ મેટર. તમે કોઈ પણ લેવલના સ્ટુડન્ટ હોય, કોઈ મેટર કરતું નથી. પ્રિપરેશન ઇવન 90% ઉપર પણ તમારું રિઝલ્ટ આવે છે તો પણ પ્રિપરેશનની સિક્વન્સમાં આ રાખવાની કે તમે જ્યારે પણ રીડિંગ કરવા માટે બેસો છો ને ત્યારે તમારું માઇન્ડ બહુ જ ફ્રેશ, બહુ જ ફોકસ્ડ હોય. તો સ્ટાર્ટિંગના 1-1.5 કલાક, 1.5 કલાકમાં પહેલાં મોસ્ટ આઈએમપી પાર્ટ બધો પ્રિપેર કરી નાખો. સમજાય છે? પછી આઈએમપી પાર્ટ પ્રિપેર કરો. અને મેઇન વસ્તુ એવું છે કે મોસ્ટ આઈએમપી પાર્ટમાં તમારા સ્કૂલના, ટ્યુશનના સરે બહુ ફોકસથી ઓબ્વિયસ છે થિયરી તમને એક્સપ્લેન કરી છે. તમે પણ બહુ જ ફોકસથી એમાં ધ્યાન આપેલું છે. તમે પણ નાના મોટા ટેસ્ટમાં કંઈક સમથિંગ પ્રિપરેશન એ થિયરીની ઘણી બધી ઉપર નીચે આગળ પાછળ થોડી 50%, 60% ઓલરેડી થોડી કરેલી જ છે. એટલે મતલબ કે તમને એ વસ્તુ આવડે છે. તો મેઇન વસ્તુ જુઓ કે સૌથી પહેલાં સ્ટાર્ટિંગના 1-1.5-2 કલાકમાં મોસ્ટ આઈએમપી વાળો તમારો પાર્ટ ફિનિશ થાય ને એટલે 2 કામ થયા. એક તો તમારો એક્ઝામમાં જે સ્કોરિંગ પાર્ટ છે, જે વધારે માર્ક્સ લાવવાનો પાર્ટ છે, એ પાર્ટ તમારો ઘણો બધો મોટા ભાગનો પ્રિપેર થઈ ગયો. સેકન્ડ થિંગ કે સેલ્ફ સેટિસ્ફેક્શન, આત્મસંતોષ કહે છે કે ભાઈ આપણે 1-2 કલાકથી પ્રિપરેશન માટે બેઠા છીએ ને તો હસ આપણને એમ થાય યસ ઘણું બધું. કેમ કે મેઇન વસ્તુ એવું છે કે આપણને જે વસ્તુ આવડતી હોય, મોસ્ટ આઈએમપી છે, એ આપણે પહેલાં સ્ટાર્ટિંગમાં વાંચવા માંડશે ને તો આપણને આમ એવી ફિલિંગ આવશે કે યસ
આમ તો રૂટિન મારે 1 કલાકમાં આટલું જ પ્રિપરેશન થતી હતી, પણ હવે તો મારે પ્રિપરેશન ઓહો આટલી બધી થઈ ગઈ. તો જે કોન્ફિડન્સ આવશે ને તો મજા આવશે ને તો નેક્સ્ટ આપણને આગળ વાંચવાનું, હજી અડધો કલાક, 2 કલાક રીડિંગ માટે બેસી રહેવાનું આપણને ગમશે. સમજાય છે? તો મેઇન સેલ્ફ સેટિસ્ફેક્શન પણ આપણને થવું જોઈએ. તો સેલ્ફ સેટિસ્ફેક્શન આપણને સંતોષ ક્યારે થાય, મજા ક્યારે આવે, કેમ યસ આમ ચેપ્ટર આખું છે 30-40 પેજનું, તો આટલા પેજ પૂરા થઈ ગયા, હાસ આટલા માર્ક્સનું મારે પ્રિપેર થઈ ગયું, હાસ. સેકન્ડ થિંગ કે મેથ્સમાં, ફિઝિક્સમાં, કેમિસ્ટ્રીમાં પણ હું એવું જ કરાવું છું લગભગ બધી જગ્યા પર, કે જે ન્યુમેરિકલ્સ એક્ઝામ્પલ્સ બધા જે હોય, દાખલા જે કહે છે, તો એક્ઝામ્પલ્સમાં લગભગ બધા ટીચર્સ એવું કેવું કરાવે કે સ્ટાર્ટિંગમાં નાના ઇઝી એક્ઝામ્પલ્સ હોય, રાઈટ. પછી ધીરે ધીરે ચેપ્ટરના મેઇન મોટા એક્ઝામ્પલ છે ને એ લગભગ ચેપ્ટરમાં એન્ડમાં લગભગ સોલ્વ કરાવવાની સ્ટાઇલ આ રીતે જ હોય કે સ્ટાર્ટિંગમાં ઇઝી એક્ઝામ્પલ્સ બધા હોય, ફોર્મ્યુલા આપણને જે એટલી બધી આવડતી હોય નહીં, એટલે ફોર્મ્યુલા આ તે બધું થોડુંક બેઝિક આવડે, પછી હાર્ડ એક્ઝામ્પલ સ્ટાર્ટ થાય. અને આપણે રીડિંગ માટે બેસીએ ત્યારે કેવું છે કે જ્યારે આપણું માઇન્ડ ફૂલ ફોકસ છે, ફૂલ કોન્સન્ટ્રેશન છે, ફ્રેશ છે, ત્યારે ઇઝી પાર્ટ વાંચીએ છીએ. અને 1-1.5-2 કલાક થાય આપણે થાક્યા છે ત્યારે મેઇન હાર્ડ પાર્ટ આવે છે. અને કાં તો આપણે જેટલા પણ કલાક બેસવાની કેપેસિટી છે એ ટાઈમ હજી તો થોડો ઘણો છે, પણ હવે સ્કૂલે જવાનું મોડું થાય છે, કોચિંગમાં ટેસ્ટ છે એટલે ત્યાં જવાનું મોડું થાય. એવરી ટાઈમ તમે ચેક કરજો બધા જ ચેપ્ટરમાં જે લાસ્ટ છેલ્લો પોર્શન આવે ને ચેપ્ટરનો, એ ચેપ્ટર છે થિયરી પાર્ટ કે ન્યુમેરિકલ પાર્ટ છે, એ પાર્ટ આપણો ઓલવેઝ વીક, થોડો કામ એવો રહી જાય. સમજાય કે ના સમજાય? વીક રહી જાય એટલે કે એટલી બધી પ્રિપરેશન, જેટલી ફોકસથી સ્ટાર્ટિંગના પાર્ટ ઉપર આપણે ફોકસ આપેલો હોય ને, એટલો બધો ફોકસ લાસ્ટના એક્ઝામ્પલ્સ પર કે લાસ્ટની થિયરી પર અપાય નહીં. એવરી ટાઈમ જ્યારે પણ સ્કૂલમાં ટેસ્ટ આવે આ જ મેથડથી પ્રિપરેશન કરી એટલે ભૂલ થઈ, ટ્યુશનમાં ટેસ્ટ છે આ જ મેથડથી, એવરી ટાઈમ લાસ્ટવાળો પોર્શન એટલો બધો વધારે પોલિશ, આમ સરસ, આમ શાર્પ, એટલો બધો સરખો પ્રિપરેશન થાય નહીં. એટલે કહું છું કે જે એવું પણ પોસિબલ છે કે લાસ્ટ 2 થિયરી મોસ્ટ આઈએમપી છે, તો કોઈ વાંધો નહીં. મેં તો સ્ટાર્ટિંગના 1 અવરમાં પ્લાન કરેલો જ છે કે સ્ટાર્ટિંગના 1 અવરમાં જે મોસ્ટ आईएमपी पार्ट हूँ पहला प्रिपेयर कर लेस, उसके बाद आईएमपी करेंगे और उसके बाद लास्ट में टाइम बचता है तो बचा कुछ जो भी वो प्रिपेयर करेंगे, नहीं तो फिर नेक्स्ट टेस्ट में उसको एक्स्ट्रा ऐड करेंगे, उसके बाद वाले टेस्ट में एक्स्ट्रा प्रिपरेशन करेंगे. समझाय છે? તો ડિવાઇડ એન્ડ રૂલ મેથડ તમને સમજાઈ ગઈ કે સિક્વન્સમાં પ્રિપરેશન નહીં કરવાની. આટલું ફર્સ્ટ સ્ટેપ હતું આપણું ડિસાઇડેડ ટાઈમલાઈન કે આટલા ટાઈમમાં કમ્પ્લીટ કરો. હજુ રીડિંગ સ્ટાર્ટ જ નથી કર્યું આપણે, ટાઈમલાઈન ડિસાઇડ કરી, ચેપ્ટરને ડિસ્ટ્રીબ્યુટ કરી દીધું, મોસ્ટ આઈએમપી એન્ડ આઈએમપી. ચલો આટલો પાર્ટ કમ્પ્લીટ. ના હવે સેકન્ડ સ્ટેપ આપણે આગળ શું છે જુઓ. તો યસ, હવે તમારી રીડિંગ સ્પીડ આપણે વધારવાની છે કે કેવી રીતે તમે શોર્ટ ટાઈમમાં જબરજસ્ત પ્રિપરેશન કરી શકો, રાઈટ. તો સૌથી પહેલું જુઓ, reduce sub-vocalization and use finger tip for the reading. હવે what is a sub-vocalization? I think જે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ છે એ સ્ટુડન્ટને લગભગ આઈડિયા આવી જાય, બટ ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સને આટલો હાઈફાઈ વર્ડ સબ-વોકલાઇઝેશન મિનિંગ નહીં સમજાય. તો નીચે મેં ગુજરાતીમાં પણ આપેલું છે, બોલીને વાંચવાનું ટાળો, આંગળી મૂકીને વાંચો. મતલબ કે તમને અહીંયા પિક્ચર ફોટા પરથી પણ સમજાઈ ગયું છે. તમારામાંથી ઘણા બધાને એવી હેબિટ હોય છે કે આમ બોલીને વાંચે. સિમ્પલ સમજો કે બોલીને તમે વાંચશો તો બોલવાની સ્પીડ કરતાં તમે એ સેમ વસ્તુ મગજમાં વાંચો ને, માઇન્ડમાં રીડ કરો ને, તો સ્પીડમાં રીડ થાય. એક એક્ઝામ્પલ, એક ડેમો પ્રેક્ટિસ કરવી છે. અહીંયા જે લખેલું છે તમે વાંચશો તો જો બોલીને વાંચું, રિડ્યુસ સબ વોક, કેમ કે મારી જીભને મારે આમ ટેવ પાડ, સબ વોકેલાઇઝેશન, માઇન્ડને સબ વોકેલાઇઝેશનમાં, એમાં જીભને જે હું ટર્ન કરું છું બોલવામાં, થોડો મને જે ટ્વિસ્ટ, જે લોડ પડે છે એવો માઇન્ડને નહીં પડે. માઇન્ડ તો તમે ટ્રાય કરો કે આને બોલીને વાંચી જુઓ અને મનમાં વાંચી જુઓ. સમજાય છે? તો તમને મનમાં છે યુઝ ફિંગર ટીપ ફોર રીડિંગ. તો મેં મારા માઇન્ડમાં ટ્રાય કર્યો કે હું જો મનમાં વાંચું છું તો સ્પીડમાં વાંચી શકું છું. તો બને એટલું પોસિબલ થાય ત્યાં સુધી મનમાં વાંચવાનું. એન્ડ સેકન્ડ થિંગ કે તમારામાંથી ઘણા બધા સ્ટુડન્ટને એવું થાય છે કે વાંચતા ક્યાંક બીજે જતા રહે, ડિસ્ટ્રેક્ટ થઈ જાય. તો બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તમારે લખી રાખવાની છે. કરવાનું શું ખબર છે તમારે? કે એક ટાઈમલાઈન ડિસાઇડ કરવાની. મતલબ કે કોઈ પણ તમે મોસ્ટ આઈએમપી બધું સેપરેટ કરી નાખ્યું. હવે જેટલી પણ આઈએમપી થિયરી છે એની આગળ તમારે ટાઈમ લખી નાખવાનો. નહીં લખો તો માઇન્ડમાં વિચારો તો પણ ચાલે કે ભાઈ આ થિયરી લગભગ મારે આમ પ્રિપરેશન કરવામાં અડધો કલાકનો ટાઈમ જાય છે. અત્યારે બસ ખાલી 15 ઓનલી 15 ખાલી 15 મિનિટમાં મારે થિયરી કમ્પ્લીટ કરવી છે. કેવી રીતે હું શીખવાડું છું. ડિસાઇડ કર્યું કે 15 મિનિટમાં મારે કમ્પ્લીટ કરવાની છે. માઇન્ડ બીજે ક્યાંય ફોકસ
જવા દેવા નથી બીજે ક્યાંય ડિસ્ટ્રેક્શન નહીં કોઈ જગ્યાએ. હવે અહીંયા આપેલું છે જુઓ, યુઝ ફિંગર ટીપ ફોર રીડિંગ. મતલબ કે તમે જે પણ સેન્ટેન્સ વાંચો છો ને ત્યાં ફિંગર પેન એના કરતાં પણ સોરી આંગળી એના કરતાં પણ બેટર છે પેન કે પેન્સિલ. એને રાખશો આમ ફટફટ મનમાં વાંચો આમ. સમજાય છે? તો રીડિંગની સ્પીડ વધશે. હવે એકચ્યુઅલીમાં રીડિંગ કરતાં તમને શીખવાડું કે કોઈ પણ થિયરી છે, તમારે મેઇન પાર્ટ અહીંયા આવે આપણે કે કોઈ પણ થિયરી છે એને યાદ રાખવા માટે તમારે શું કરવાનું. લાઈક સમજો તમે કેવી રીતે પ્રિપરેશન કરો છો રોંગ મેથડથી બધી, કે તમે ઘણા સ્ટુડન્ટ્સને માઇન્ડમાં એવું હોય છે કે લખી લખીને પ્રિપરેશન કરો. બોગસ ખોટી મેથડ છે. લખી લખીને પ્રિપરેશન કરવાની જરૂર નથી. લખવાનું જ છે પણ ક્યારે હું સમજાવું તમને એવી રીતે લખવાનું છે. તમે જ્યારે પહેલાં રીડ કરો છો પ્રિપરેશન કરો છો ત્યારે લખવાનું જ નહીં, આખી પ્રોસેસ મગજમાં માઇન્ડમાં જ કરવાની છે. કે તમને કોઈ પણ થિયરીમાં 5 પોઈન્ટ છે તો પહેલાં જસ્ટ એકવાર ઉપરથી રફલી જેવું તેવું વાંચી લો. જસ્ટ ખાલી એટલું ડિસાઇડ કરો કે ફર્સ્ટ પોઈન્ટમાં શેના માટે એબાઉટ વોટ શેના વિશે છે, કે ભાઈ આ ફર્સ્ટ પોઈન્ટમાં લગભગ આ ટોપિકની અરાઉન્ડ વાત થઈ છે તો શોર્ટમાં બાજુમાં લખો કે એમાં આ ટોપિકની વાત છે, પછી આ ટોપિક મેઇન જેના કીવર્ડ્સ હોય એ બસ એને હાઇલાઇટ કરો, આને હાઇલાઇટ કરો, આને હાઇલાઇટ કરો. તમને આઈડિયા આવશે કે અચ્છા ફર્સ્ટ ટોપિકમાં આની વાત છે, પછી આ એટલે તમારા માઇન્ડમાં એક સિક્વન્સ બેસી ગઈ. સમજાય કે પહેલાં આ ટોપિક પછી આ ટોપિક પછી આના આ રીતે બોલવાનું છે. હવે તમે જ્યારે પ્રિપરેશન કરો છો તો હવે તમારે શું કરવું કે ફર્સ્ટ પોઈન્ટ તમે પ્રિપેર કરો છો, પછી સેકન્ડ પોઈન્ટ, થર્ડ પોઈન્ટ. હવે તમારામાંથી ઘણા બધા સ્ટુડન્ટની એવી હેબિટ છે કે ફર્સ્ટ પોઈન્ટ A to Z ફર્સ્ટ પહેલો જે આંકડો પહેલો ફર્સ્ટ જે લેટર છે ત્યાંથી સ્ટાર્ટ કરીને લાસ્ટ સુધીનું કમ્પ્લીટ આવડે નહીં ને ત્યાં સુધી પોઈન્ટને છોડે નહીં. તમારે એ પોઈન્ટ 70-80% 70-80% તમને આમ આવડી ગયો બસ બહુ થઈ ગયું. વધારાના અને આ ઉ ધ એ એન બધું જ ચાલે. વધારાનું મેઇન પોઈન્ટ પર ફોકસ કરો. આટલેથી આટલે સુધીનો મેઇન પાર્ટ છે આપણો. ઉપરથી મેઇન આવડી ગયો 60-70% 80% બસ આટલું જ. 70-80% ઉપરથી રીડ કરો. ફર્સ્ટ પોઈન્ટ છોડો, સેકન્ડ પોઈન્ટને રીડ કરો. સેકન્ડ પોઈન્ટ પણ 70-80% જ પ્રિપેર કરવાનો. થોડો ઘણો કાચો પાકો છે ચાલશે. હવે થર્ડ પોઈન્ટ ઉપર સ્વિચ કરો એ પહેલાં તમારે ફર્સ્ટ અને સેકન્ડ પોઈન્ટને રિપીટ કરી નાખો. એકવાર માઇન્ડમાં ફરી બોલી જાઓ એટલે 2-4% તમારું ફરી પાછું ઇમ્પ્રૂવ થઈ જશે. 1-2 વર્ડ્સ જે ભૂલી જતા હતા, જે છૂટતા હતા એ ફરી પાછા ધીમે ધીમે એડ થાય. થર્ડ પોઈન્ટને ફરી એ જ સ્ટાઇલથી 70-80% રીડ કરો. પછી ફોર્થ પોઈન્ટ ઉપર જાઓ. ફોર્થ પોઈન્ટ ઉપર જતા પહેલાં ફર્સ્ટ સેકન્ડ થર્ડ એકવાર શું કરો રિપીટ કરો. પછી ફિફ્થ પોઈન્ટ ઉપર જતા પહેલાં 1 2 3 4 રિપીટ કરો. સમજાય છે? ઓટોમેટિક તમારે એકની એક જ સેન્ટેન્સ છે એની પાછળ 10 મિનિટ ટાઈમ આપવાની જરૂર નથી. એક જ સેન્ટેન્સ પાછળ. સમજાય છે? એની માટે 2-3 મિનિટનો ટાઈમ આપો. નેક્સ્ટ માટે 2-3 મિનિટ 2-3 મિનિટ કરો 5 પોઈન્ટ માટે તો 15 મિનિટમાં તમારે આરામથી થિયરી તમારે લર્ન થઈ જાય. સમજાય કે ના સમજાય? હવે આખી થિયરી 80 કે 90% યાદ રહે બસ. 100% કોઈ પણ થિયરી યાદ રાખવાનો ટ્રાય કરવાનો નહીં જ. કેમ સર? સમજાવું છું. સેકન્ડ થિયરી પર નેક્સ્ટ સ્વિચ કરો. સેકન્ડ થિયરી જે મેં પહેલી સમજાવી સેમ એ સ્ટાઇલથી પ્રિપરેશન કરી નાખો. પછી થર્ડ થિયરી પર તમે સ્વિચ થાવ. નેક્સ્ટ થર્ડ થિયરી પ્રિપેર કરવા જાઓ એ પહેલાં શું કરવાનું તો કે ફર્સ્ટ નંબરની થિયરી છે એકવાર ખાલી નજર મારેલો ઉપર 1 મિનિટમાં આ છે ઉપરથી રફલી થોડું બોલી જાઓ. સમજાય? ફરી ફોર્થ થર્ડ થિયરી પ્રિપેર કરો. ત્રીજી પ્રિપેર થઈ જાય ચોથી પર ડાયરેક્ટ જમ્પ નહીં કરવાનો. પહેલી બીજી ત્રીજી થોડીક એક વાર ઉપર એક 2 મિનિટ ટાઈમ આપવાનો. 1 મિનિટથી વધારે ટાઈમ નહીં આપવાનો. ખાલી ઉપરથી રિવાઇઝ કરી લો. મતલબ કે ચેપ્ટરમાં તમે 5 6 7 8 9 10 નંબરની થિયરી તમે પ્રિપેર કરો છો ત્યાં સુધી પહેલી થિયરી તમે ફર્સ્ટ ટાઈમ 70-80% પ્રિપેર કરીને છોડી દી. પછી રિપીટ થાય છે. એટલે રિપીટેશનથી શાર્પ થાય છે. તમારે એવું થાય છે કે તમે 3-4 કલાક પ્રિપેરેશન માટે બેઠા 10 થિયરી પ્રિપેર કરી પણ 10મી થિયરી સુધી પહોંચ્યા ને તો પહેલી મગજમાંથી ઉડી ગઈ, બીજી મગજમાંથી ઉડી ગઈ. કાં તો કેમ કે ફર્સ્ટ થિયરી પાછળ એક સાથે જ અડધો કલાક ટાઈમ આપ્યો, બીજા પાછળ અડધો કલાક ટાઈમ, ત્રીજા પાછળ અડધો કલાક, ચોથા પાછળ અડધો કલાક, પાંચમા પાછળ અડધો કલાક. પહેલો અડધો કલાક વેસ્ટ, અડધું ઉડી ગયું. એમ કરતાં કરતાં 8મા 10મા નંબરની થિયરી પર પહોંચો તો પહેલી થિયરી માઇન્ડમાંથી સાવ ઉડી ગઈ હોય. તો આપણે પહેલી થિયરી પાછળ સ્ટાર્ટિંગમાં ખાલી 15-20 મિનિટનો ટાઈમ આપો બસ પૂરી થિયરી. પછી સેકન્ડ પર થર્ડ પર તમે એકચ્યુઅલી એક થિયરી પાછળ જે અડધો કલાક ટાઈમ આપતા હતા એ જ અડધો કલાક જ ટાઈમ આપો, નો પ્રોબ્લેમ. પણ પહેલાં ખાલી 15-20 મિનિટ આપો. પછી એવરી ટાઈમ દરેક વખતે 1-2 મિનિટ નજર મારો, 1-2 મિનિટ નજર મારી લો. પાછા 7-8 નંબરની થિયરી
તમે પ્રિપેર કરો છો, એના પછી આગલી 1 થી 4 5 થિયરી પર ખાલી 5 મિનિટ ખાલી નજર મારી દો ઉપરથી. તો લાસ્ટની 10 નંબરની થિયરી 10 નંબરની થિયરી તમે પ્રિપેર કરતા હશો ત્યારે તમને બીક નહીં લાગે કે આગળનું ભૂલી ગયો હોઈશ તો. હમણાં 15-20 મિનિટ પહેલાં, અડધો કલાક પહેલાં જ આપણે એકવાર ફરી એને રિવાઇઝ કરી જ ગયા છે. તો આ રીતે પ્રિપરેશન કરશો ને તમારી, તો રીડિંગ તમારું બહુ પરફેક્ટ થશે. એટલે બોલીને બૂમો પાડીને જોરથી નહીં, મનમાં વાંચો, પેન્સિલ કે પેન આમ મૂકતા જાઓ એટલે સ્પીડ આવશે. અને પ્રિપરેશનમાં આ રીતે રાખો કે ભાઈ પહેલાં 70-80% પ્રિપેર કરો. બસ ઝીણું મોટું થોડું ઘણું કચરું બાકી રહી ગયું છે, ડઝન્ટ મેટર. ટીચર્સ એટલું ઝીણું જોવાના જ નથી, સમજાય છે? બસ આગળ નેક્સ્ટ સ્વિચ કરો, પછી નેક્સ્ટ સ્વિચ કરો, નેક્સ્ટ કરતા જાઓ, આગળનું થોડું રિવાઇઝ કરો, નેક્સ્ટ જતા જાઓ, આગળનું સહેજ થોડી એકવાર નજર મારીને રિવાઇઝ કરતા જાઓ. તો આ રીડિંગ માટેની બેસ્ટ મેથડ છે. સમજાય કે ના સમજ્યા? આના પછી કોઈક ચેપ્ટર તમારા કમ્પ્લીટ થઈ ગયા છે અને રિવિઝન કેવી રીતે કરાય ને, એ રિવિઝન માટે સ્પેશિયલ એક વિડીયો બનાવવાનો છું કે હાઉ ટુ રિવાઇઝ, કોઈ પણ ચેપ્ટરનું રિવિઝન કેવી રીતે કરવું જોઈએ, એના માટે એક સ્પેશિયલ વિડીયો આવવાનો છે. તમારે એ વિડીયો પણ જોઈતો હોય તો કોમેન્ટમાં લખજો. પહેલાં અત્યાર સુધી સાંભળ્યું છે એ ગમ્યું હોય તો થેન્ક યુ તો લખજો. હજી આગળ તો છે જ, પણ આનું થેન્ક યુ થોડાક આમ રેડ કલરના હાર્ટ મૂકજો તો અમને પણ મજા આવે કે ચલો સ્ટુડન્ટ્સ આપણને લાઇક કરે છે, એપ્રિશિએટ કરે છે, એમને પણ મજા આવે છે, કંઈક નવું સાંભળવા શીખવા એમને મળ્યું, રાઈટ? તો આ સ્ટેપ બાય સ્ટેપ એટલે કહું છું કે રિપીટેશન કરતા જશો ને તો એનાથી ફાયદો છે, રાઈટ? હવે જે નેક્સ્ટ આપણી મેથડ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 4th મેથડ, પ્રોમોડોરો ટેકનિક. અત્યાર સુધી જે ડિસ્કસ કર્યું એનો જ એક પાર્ટ છે કે પ્રોમોડોરો ટેકનિક આપણી 4 સ્ટેપમાં છે. એમાં જો કે ફર્સ્ટ સ્ટેપ, ડિસાઇડ વોટ ટાસ્ક યુ નીડ ટુ કમ્પ્લીટ. મતલબ કે તમારે શું કામ કરવું છે એ સૌથી પહેલાં ડિસાઇડ કરો. તો આપણે સ્ટેપ 1માં ડિસાઇડ કરી લીધેલું છે. આખી એકચ્યુઅલી આ જે વિડીયો જે બનાવું છું એ ટેકનિકનું નામ છે પ્રોમોડોરો ટેકનિક. ઘણા લોકોએ ફર્સ્ટ ટાઈમ સાંભળ્યું છે. તો તમને જે મેં સ્ટેપ બાય સ્ટેપ સમજાવી ને એ આખી આ પ્રોમોડોરો ટેકનિક જ ચાલે છે, પણ એનો એક પાર્ટ જે છે અત્યારે હવે હું એક્સપ્લેન કરું છું. ફર્સ્ટ પાર્ટ આપણે ક્લિયર કરી દીધો, ટાઈમ લાઈન વાળો, કે ટાઈમ ડિસાઇડ કરો. સેકન્ડ, સેટ ધ ટાઈમ ફોર 25 મિનિટ. એવું કહે છે કે કોઈ પણ તમે ટાસ્ક સ્ટાર્ટ કરો છો તો તમારે એવું કરવાનું કે તમારી પાસે એક નાની એલાર્મવાળી ક્લોક જોઈએ. મોબાઈલ ફોન ના રાખતા, કારણ કે મોબાઈલ ફોનમાં ઘણા બીજા પણ ડિસ્ટ્રેક્શન છે. નાનો એલાર્મ 20, 25, 30, 50 રૂપિયાનો મળતો હોય છે, એ લઈ આવવાનો, બરાબર? એમાં એલાર્મ સેટ કરો 25 મિનિટનો. એટલે તમારા માઇન્ડને સિગ્નલ મળી ગયું છે કે મારે નેક્સ્ટ 25 મિનિટમાં આ ટાસ્ક કમ્પ્લીટ કરવાનો છે. 1 થિયરી, 2 થિયરી, ડન. ધેન શું કહે છે? વર્ક ઓન યોર ટાસ્ક અન્ટિલ ધ ટાઈમર રિંગ્સ. મતલબ કે ટાઈમર જ્યાં સુધી બેલ રિંગ વાગે ને, એલાર્મ ટી ત્યાં સુધી તમારો ટાસ્ક પરફેક્ટ કમ્પ્લીટ કરવાનો ટ્રાય કરો. 25 મિનિટ, 30 મિનિટ, જે પણ તમને લાગતું હોય તમારે સેટ કરવાની, બરાબર? એક્ઝેક્ટ 25 પણ જરૂર નથી. એન્ડ 4th પોઈન્ટ, ટેક 5 મિનિટ બ્રેક. પ્રોમોડોરો ટેકનિક એવું કહે છે પછી 5 મિનિટ બ્રેક લઈ લો. ખાલી બ્રેકમાં મોબાઈલ ફોન નહીં, જસ્ટ વોશરૂમ જઈ લો, પાણી પી લો, રાઈટ? બસ કોઈ પણ નાની મોટી જસ્ટ કંઈક ભૂખ લાગી જાય, સચ નાસ્તો કરી આવો, એટલો બધો મોટો નહીં બ્રેક, બટ ખાલી 2-5 મિનિટનો નાનો એક બ્રેક લઈ. પછી શું લખે છે? રિપીટ 4 ટાઈમ્સ. આ અડધો કલાકની સાયકલ તમારે 4 ટાઈમ રિપીટ કરવાની છે. મતલબ કે આપણે પહેલેથી ડિસાઇડ કરેલું જ છે કે આટલા ટાઈમમાં મારે વર્ક કમ્પ્લીટ કરવાનું છે. આ થિયરી મારે 10 મિનિટમાં, 20 મિનિટમાં, 30 મિનિટમાં કમ્પ્લીટ કરવાની છે, એ ડિસાઇડેડ છે. બટ મેઇન વસ્તુ આ પ્રોમોડોરો ટેકનિકની જે હું તમને આનો કોર એકદમ નિચોડ કે છે ને આઉટપુટ તમને એવું કહું છું કે મેઇન વસ્તુ જે છે ને એલાર્મ. મતલબ કે તમારે મેઇન એલાર્મ તમારે સેટ કરવાનો કે 25 મિનિટ થાય તમને વાગે. ઘણા બધા સ્ટુડન્ટ્સ મને એવી કમ્પ્લેન કરે છે કે સર અમે વાંચવા બેઠા હોય પછી ક્યાં બીજે વિચારોમાં નીકળી જઈએ છીએ અને ખબર રહેતી નથી. જો તમારો માઇન્ડ બહુ એવું છે ને તો 25 મિનિટ નહીં, ટાસ્ક ભલે તમારો 25 મિનિટ, 30 મિનિટનો છે, પણ મોબાઈલમાં એક એલાર્મ મૂકી દેવાનું. સમજાય છે? તમારે 15 મિનિટનો, 15 મિનિટ થાય એટલે ફરી તમારે જેવું એલાર્મ વાગે તમે ઓટોમેટિક તમે કંઈક બીજા થોટ્સમાં નીકળી ગયા છો ને તો તમને યાદ આવે કે અચ્છા મારે ફરી પાછું વાંચવામાં લાગી જવાનું છે. ફરી 10-15 મિનિટ થાય તમે નેક્સ્ટ કોઈ અલગ જગ્યાએ વિચારોમાં કંઈક कुछ ख्यालों में चले गए तो તમારે 15 મિનિટ પર એલાર્મ વાગે એટલે સ્નૂઝ, એમાં સ્નૂઝમાં સેટિંગમાં ઓપ્શન આવે કે તમારે એલાર્મ કેટલા મિનિટ પછી રિપીટ કરવો છે. તો 15 મિનિટ તમારે આપીને રાખવાનું. એવરી ટાઈમ એલાર્મ વાગે જસ્ટ પ્રેસ સ્નૂઝનું બટન તમે પ્રેસ કરો એટલે આફ્ટર 15 મિનિટ પછી ફરી તમને યાદ કરાવશે. ફરી 15 મિનિટ, ફરી 15 મિનિટ, ફરી 15 મિનિટ. સમજાય છે? એટલે 15 મિનિટે તમે ક્યાંક આમ ડિસ્ટ્રેક્ટ થઈ ગયા હોય, બીજે ક્યાંક તમારા વિચારોમાં નીકળી ગયા છો કે તમને કોઈક થિયરી પાછળ વધારે પડતો એફર્ટ આપીને વધારે ટાઈમ આપો છો તો તમને રિમાઇન્ડ કરાવે છે કે ભાઈ તમારે આ કામ કમ્પ્લીટ કરવાનું છે. સમજાય છે? તો બસ આ વસ્તુ રિપીટેશન, મેં કીધું ને રિપીટેશન થાય ને
તો જ તમારું શાર્પ થશે. એક જ જગ્યા પર અડધો કલાક આપવાની જરૂર નથી. પહેલા 15 થી 20 મિનિટ ટાઈમ આપો કોઈ થિયરી પાછળ, પછી વચ્ચે વચ્ચે એક બે મિનિટ પર એને રિવાઇઝ કરો. એના માટે વર્લ્ડના સુપર ફાઇટર બ્રુસ લી, તમે એમને ઓળખો છો? બ્રુસ લીનું આવું સેન્ટેન્સ છે, આઈ ફિયર નોટ ધ મેન હુ હેઝ practiced 10,000 kicks once, but I fear the man who has practiced one kick 10,000 times. मतलब कि वो ये कहते हैं भाई कि भाई મને કોઈકને 10,000 10,000 અલગ અલગ ટાઈપની કિક્સ લાત મારતા ફાવે છે, એનાથી મને બહુ બીક લાગતી નથી. પણ મને બીક કોનાથી લાગે છે? કોઈ કે એક જ સ્ટાઇલની લાત મારવાની સ્ટાઇલ છે, કિક મારવાની સ્ટાઇલ છે, એની 10,000 ટાઈમ્સ 10,000 વાર જો એને પ્રેક્ટિસ કરી છે સેમ વસ્તુની, તો મને એનાથી બીક લાગે છે. મતલબ કે એ શેના પર વાત કરે છે? પ્રેક્ટિસ, રિપીટેશન. જેટલી પણ તમે એની રિપીટેશન, પ્રેક્ટિસ પ્રેક્ટિસ પ્રેક્ટિસ, એકની એક વસ્તુ રિપીટ કરો છો તો યાદ રહેશે. નહીં કે તમે બસ એક થિયરી પાછળ કલાક આપી દીધો, બીજા પાછળ કલાક, ત્રીજા પાછળ કલાક, ચોથા પાછળ કલાક, સ્ટાર્ટિંગનો 1 કલાક વેસ્ટ થઈ ગયો. પણ તમે 15 20 મિનિટ 15 20 મિનિટ આપો. એવરી ટાઈમ આગલો પાર્ટ છે, થોડો 1 2 મિનિટ રિવાઇઝ કરો. સમજ્યા કે ના સમજ્યા? તો આ આપણો 4th પોઈન્ટ હતો. એન્ડ ધ 5th પોઈન્ટ, સ્ટે ફોકસ્ડ, એકાગ્રતા. સમજાય છે? મેઇન વસ્તુ આ છે કે તમારા બધા આજે જસ્ટ એક પિક્ચર બતાવ્યું છે કે એક સ્ટુડન્ટ છે, એના માઇન્ડમાં નક્કરા બધા આડા ગમે તે વિચારો ચાલે છે. વાંચવા બેસે તો ગમે તે ક્યાંનો ક્યાં નીકળી જાય છે કે મારા કેમિસ્ટ્રીમાં આટલા આવશે, ફિઝિક્સમાં આટલા આવશે, મને અહીંયા એડમિશન મળશે, આટલો સેલેરી હશે, આમ થશે, તેમ થશે, આવી ગાડી લઈશ, બંગલો લઈશ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ફ્રેન્ડ્સ, બર્થડે, રાઈટ, બ્રેકઅપ, 1000 જાતના બધા વિચારો છે. એના બદલે તમારે આમાં કન્વર્ટ થવાનું છે. સ્ટે ફોકસ્ડ. તો આગલા જે પણ 4 પોઈન્ટ છે ને, એનું મેઇન કે છે ને ભાઈ, ઉપર કળશ, શિખર, સૌથી મેઇન વસ્તુ છે, ટોપ ઓફ ધ મેઇન જે છે, બસ એ આ છે, સ્ટે ફોકસ્ડ. કે તમારે કંઈ પણ કામ કરતી વખતે બહુ જ એકાગ્ર અને ફોકસ્ડ રહીને કરવું પડશે. તો તમે કહેશો સર એ તો અમને પણ ખબર છે કે અમારે આગળનું બધું સરસ તમે સમજાવ્યું સર, બધી જ વસ્તુ મસ્ત ખબર પડી ગઈ. અને જેનું ફોકસ બહુ મસ્ત છે, એ કોન્સન્ટ્રેશન જે બેસી શકે છે, એને તો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. પણ જેને ફોકસ એક જગ્યા પર રાખી શકતા નથી, બહુ માઇન્ડ આમ ચલિત રહે છે, બહુ ફરતું રહે છે, બધું અલગ અલગ વિચારો ચાલ્યા રાખે છે, તો હવે એવા સ્ટુડન્ટ્સને સર અમારે શું કરવું જોઈએ? તો છોકરાઓ હવે અહીંયાથી આગળ જસ્ટ મારે જે પણ કંઈ કહેવું છે ને, એ લગભગ મારે બીજું 20-25 મિનિટ, અડધો કલાક ટાઈમ લાગે એવો છે. એટલે મેં જસ્ટ વિચારેલું છે કે આ જે આપણો સેશન છે ને 2 પાર્ટમાં આપણે કરવાના છે. तो इसका सेकंड पार्ट कमिंग अप, राइट, जो भी आएगा वो क्या आएगा कि भाई हाउ टू स्टे फोकस्ड. આપણે કોઈ પણ વસ્તુ માટે ફોકસ્ડ કેવી રીતે રહી શકીએ, બસ. તો એ વસ્તુ માટે સ્પેશિયલ તમારા માટે નવો બહુ મસ્ત બધું રિસર્ચ કરીને, બહુ સારી વસ્તુઓ શોધીને, ટેકનિકલી સાયન્ટિફિક રીતે, આખું વૈજ્ઞાનિક રીતે એ વસ્તુ પ્રૂવ થઈ ગયેલી હોય, એ સાથે તમને હું કહીશ તો તમને બહુ પ્રોપર પરફેક્ટ આઈડિયા આવશે કે આપણે કંઈ પણ વસ્તુ માટે ફોકસ્ડ રહેવું છે તો શું કરવું જોઈએ. તો લાઈક તમને બધાને લાગે કે સર હા એ ટાઈપનો પણ વિડીયો બનાવો, તો એ પણ કોમેન્ટમાં લખજો કે સર વિડીયો ઓન ફોકસ, ફોકસ 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 શબ્દો મને દેખાશે કોમેન્ટ્સમાં, રાઈટ. તો હું સમજીશ કે ચલો બધા છોકરાઓને ફોકસ પર ફોકસ છે, રાઈટ છોકરાઓ. તો આ જે મેઇન તમને 4 સ્ટેપ્સ આપ્યા, એ સ્ટેપ્સ તમને કેવા લાગ્યા, રાઈટ? તમે ઘણા બધા સ્ટુડન્ટ્સ વિચારવાની એવું છે કે એને ભણવું છે, એકચ્યુઅલીમાં મહેનત કરવી છે, પણ મેથડ ક્લિયર નથી. એકદમ રિયલ સાચી વાત તમને કહું કે આ જ્યારે મેં બધું પ્રેઝન્ટેશન ને બધું રેડી કરતા હતા, સોચતા હતા, બધું હું બનાવી ગોઠવીને મૂકતો હતો, તો અમારા જે એડિટિંગવાળા ભાઈ છે ટીમમાં, એ ભાઈ એક સેન્ટેન્સ બોલ્યા કે યાર આપણને કોઈ એવું કહેવાવાળું નહોતું. મતલબ કે એ ભાઈ એવું કહેતા હતા કે આપણને જ્યારે ભણતા હતા કે અમને કોઈક જો સર આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ બધું સમજાવવાવાળું, કોઈક શીખવાવાળું હોત કે આ રીતે કરાય, આ રીતે પ્રિપરેશન કરાય, આમ કરાય, આટલા બધા મોટિવેશન અને બધા અલગ અલગ સર તમે વિડીયોઝ અપલોડ કરો છો, આટલા બધા સબ્જેક્ટિવ ટેકનિકવાળા વિડીયો અપલોડ કરો છો, તો આવું સર અમને કોઈક મળી ગયું હોત ને, તો એનો કહેવાનો એક સેન્ટેન્સમાં આવો મતલબ હતો, યાર આપણને કોઈક આવું મળ્યું હોત તો આપણે ક્યાં હોત. તો એ એક ટાઈપનું બિચારાને એક અફસોસ છે એની વાતમાં, રાઈટ. બટ તમને એ વાતમાં અફસોસ રહેવો જોઈએ. તમારે અફસોસ એવો હશે કે બધું જ મળ્યું હતું પણ કરી શક્યા નહીં. સમજાય છે? તો એ અફસોસ, એ ગિલ્ટી લાઈફ લોંગ બહુ વધારે રહેશે. તો બસ આ રીડિંગ કેવી રીતે કરવું જોઈએ એનો આખો પ્લાન સમજો, સ્ટેપ બાય સ્ટેપ બધા જ પોઈન્ટ તમે લખી, તમને જે પણ કામ લાગે છે સ્ટેપ બાય સ્ટેપ ડેઇલી લાઈફમાં એપ્લાય કરવાનું સ્ટાર્ટ કરો. 1 દિવસ 2 દિવસ 3 દિવસમાં રિઝલ્ટ નહીં મળે, પણ આની આ વસ્તુ 3 વીક કન્ટિન્યુ કરશો, ઓટોમેટિક 110% રિઝલ્ટ મળશે જ. સાયન્ટિફિક રીતે પૂરું થયેલું છે. કોઈ પણ કામ
21 ડેઝ માટે તમે 21 દિવસ તમે રિપીટ કરો એટલે પછી તમે એમાં મહારથી બની જાઓ, મતલબ કે માસ્ટર બની જાઓ. એ કામ, એ સ્ટાઇલ, એ મેથડ તમને આવડવા જ માંડે. તો બસ નેક્સ્ટ 21 ડેઝ ચેલેન્જ તમારા માટે છે કે 21 ડેઝ આ ચેલેન્જ છે કે 21 ડેઝ જેટલા પણ સ્ટુડન્ટ્સ આ ચેલેન્જ એક્સેપ્ટ કરી અને આ સ્ટાઇલથી પહેલાં નહીં ગમે, આખી સ્ટાઇલ મેથડ બદલવાની છે, વાંચવાની, નવું શીખવાનું છે. બટ 21 ડેઝ એને ફોલો કરો, 110% તમને રિઝલ્ટ મળશે ને મળશે જ. ઓકે છોકરાઓ, તો બસ આજના સેશનમાં આપણે આટલું રાખીશું, અહીંયા સેશન એન્ડ કરીશું. મેઇન જે આપણું નેક્સ્ટ સેશન છે, હાઉ ટુ સ્ટે ફોકસ્ડ, કેવી રીતે કોઈ પણ કામમાં આપણે એકાગ્રતા વધારી શકીએ છીએ, તો નેક્સ્ટ વિડીયો બને એટલો જલ્દી અમે લાવીશું. પણ તમે જેટલી વધારે કોમેન્ટ, લાઇક, શેર કરશો, રાઈટ, 5, 10, 50 જણને મોકલશો તો અમને પણ મજા આવશે, અમારી ટીમવાળાને પણ ગમશે કે ચલો વિડીયોમાં આટલા બધા સ્ટુડન્ટ્સ જોવે છે, લાઇક કરે છે, કોમેન્ટ કરે છે, તો એમને ગમે છે, એમને નીડ છે, અત્યારે જરૂરિયાત છે આ બધા ટાઈપના વિડીયોની, તો અમારી ટીમ પણ, અમે બધા પણ ઉતાવળ કરતા રહીશું. ઓકે છોકરાઓ, બરાબર. તો બસ તમારા બધાનો પ્રેમ મળતો રહે છે, તમે ઢગલાબંધ છોકરાઓ લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો જ છો. બસ એક જ ગોલ છે કે બસ ખૂણે ખૂણે, ગામડે ગામડે જે પણ કોઈ સ્ટુડન્ટ્સ બિચારા બેઠા છે કે જેને પ્રોમોડોરો ટેકનિક શું છે, ડિવાઇડ એન્ડ રૂલ મેથડ શું છે, ટાઈમલાઈન ડિસાઇડ કરવાની મેથડ શું છે, ઇલોન મસ્ક ભાઈ ક્યાં કહેતે, રાઈટ, કેવી રીતે એને આપણે સ્ટુડન્ટ લાઈફમાં એપ્લાય કરવાનું, એ બિચારાઓને આવડતું નથી. મહેનતુ છોકરાઓ હોય છે, હું ગામડાના છોકરાઓને જોઉં છું, નાના નાના ગામડાના બિચારા તો બહુ જ મહેનતુ છોકરાઓ હોય છે, બહુ જ હાર્ડવર્કિંગ છે, બટ એમને પ્રોપર મેથડ ખબર નથી, કોઈ પ્રોપર ટીચર, કોઈ ગાઈડ, મેન્ટોર કોઈ પ્રોપર મળ્યા નથી, એટલે બિચારા પાછા રહી જાય છે. બટ કોઈ બાત, ટેન્શન લેने की जरूरत नहीं है, हम आप सभी के साथ हैं. ઓકે છોકરાઓ, તો બસ એન્ડમાં બધાને ટાટા બાય બાય, આવજો, જય સ્વામિનારાયણ.